નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ચેપ્ટર ચાલી રહ્યું છે ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, જેને કહેવાય છે ઝડપ, સમય અને અંતર. આજે આપણે મોસ્ટલી બધા લેક્ચરો જોઈ લીધા છે. ખાલી બે ટાઈપના લેક્ચરો બાકી છે, ટ્રેનના અને બોટના. તો આજે આપણે ટ્રેનના દાખલા જોઈશું. ટ્રેન સમજીશું પહેલાં કે કેવી રીતે કામ કરે છે. એનું આપણે બેઝિક જોઈશું એક લેક્ચરમાં, અને એક લેક્ચરમાં એનું એડવાન્સ જોઈશું. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ. સૌથી પહેલાં તો સમજીએ કે જે ટ્રેનના પ્રશ્નો હોય છે એમાં ઓબ્જેક્ટ એટલે કે કઈ કઈ વસ્તુઓ હોય છે. તો તમે જ્યારે પણ આવા પ્રશ્નો જોશો તો તમને સૌથી પહેલાં દેખાશે તો ટ્રેન લખેલું હશે પ્રશ્નમાં, અથવા ચાલતો માણસ, સાયકલ સવાર, ચાલતી કાર, અથવા ગમે તેવી વસ્તુ જે નાની હોય પણ એ ચાલતી હશે, બરાબર, ટ્રેનની દિશામાં અથવા ટ્રેનની વિરુદ્ધ દિશામાં. ત્રીજી વસ્તુ હશે પ્લેટફોર્મ, બ્રિજ, સુરંગ, રોકાયેલી ટ્રેન. આ એવી વસ્તુઓ છે જેમાં લંબાઈ તો હોય છે પણ એ ચાલતી નથી, એ સ્ટેબલ હોય છે, બરાબર, સ્ટેડી હોય છે, ઊભી હોય છે. અને ચોથી છે જે થાંભલો, લાઇટ પોસ્ટ, વૃક્ષ, ઊભો માણસ, પિલ્લર. આની લંબાઈ પણ નથી હોતી અને ચાલતા પણ નથી હોતા, સ્ટેબલ હોય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ટ્રેન. તો ટ્રેનમાં તમને ખબર છે કે લંબાઈ હશે ટ્રેનની, અને ટ્રેનની ઝડપ પણ હશે, કારણ કે ચાલતી પણ હશે, બરાબર. તો એની લંબાઈ પણ છે અને ઝડપ પણ છે. પછી બીજી વસ્તુ છે ચાલતો માણસ, સાયકલ સવાર, ચાલતી કાર. તો તમને ખબર છે કે આ બધી વસ્તુ ચાલે છે ટ્રેનની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં, તો એમની ઝડપ હશે અમુક, પણ લંબાઈ નહીં હોય. હવે તમે કહેશો કેમ સર, કે ચાલતી કારની લંબાઈ તો હોય છે, પણ આપણે જ્યારે ટ્રેનની તુલનામાં વાત કરીએ, ટ્રેન હોય છે 500 મીટરની, 800 મીટરની, તો એની સામે જે કારની લંબાઈ છે એ અવગણ્ય કહેવાય, એટલે કે આની આપણે લંબાઈ નથી માનતા પ્રશ્ન સોલ્વ કરવા માટે. પછી જોઈએ આપણે પ્લેટફોર્મ, બ્રિજ, સુરંગ, રોકાયેલી ટ્રેન. આ બધી વસ્તુ કેવી છે, એમની લંબાઈ છે કે પ્લેટફોર્મની અમુક મીટર લંબાઈ હશે, બ્રિજ 200-300 મીટર લાંબુ હશે, સુરંગ હશે 500 મીટર લાંબી ગમે તેટલી, અથવા રોકાયેલી ટ્રેન હશે. આ બધી કેવી છે કે લંબાઈ તો ધરાવે છે પણ એમની ઝડપ નથી. કે પ્લેટફોર્મ તો ઊભું ને ઊભું જ છે, બ્રિજ તો ત્યાં ને ત્યાં જ રહેશે, સુરંગ પણ ત્યાં જ રહેશે. રોકાયેલી ટ્રેન, અહીંયા મેં સ્પેશિયલ લખ્યું છે રોકાયેલી ટ્રેન, ચાલતી ટ્રેન નહીં. ચાલતી ટ્રેનની ઝડપ હોય છે પણ રોકાયેલી જે ટ્રેન હોય એની ઝડપ નથી હોતી. તો આ બધી વસ્તુને આપણે એક જેવી ગણવાની છે. બીજું એક છેલ્લો ટાઈપ થઈ ગયો છે, એ છે થાંભલો, લાઇટ પોસ્ટ, વૃક્ષ, ઊભો માણસ, પિલ્લર, અથવા એવી ગમે તે વસ્તુ જેની લંબાઈ ટ્રેનની સાપેક્ષમાં નહીવત હોય છે. તો આમ આ લોકોની શું લંબાઈ પણ નથી હોતી અને ચાલતા પણ નથી, એટલે કે ઝડપ પણ નથી હોતી. થાંભલો ક્યાંય ચાલીને જવાનો છે નહીં, બરાબર, થાંભલો ત્યાં જ રહેશે અને એની લંબાઈ પણ કંઈ નહીં હોય. હવે તમે જો અહીંયા માણસ મેં લખ્યું છે, અહીંયા પણ માણસ લખ્યું છે, પણ અહીંયા શું છે, ચાલતો માણસ છે, ચાલતો અથવા દોડતો માણસ, તો એની ઝડપ હશે. પણ અહીંયા આ માણસ ઊભો છે તો એની ઝડપ નહીં હોય. તો આ ટાઈપના જ્યારે પણ શબ્દ આવે તો આપણે સમજી જવાનું કે ઝડપ, સમય, અંતરમાં ટ્રેનનો પ્રશ્ન પૂછાયો છે અને એનું આપણે વર્ગીકરણ કરીને સોલ્યુશન લાવવાનું છે. આગળ વધી કે આ ચેપ્ટર સોલ્વ કરવા માટે આપણને શેની જરૂર પડશે. તો સૌથી પહેલાં તો આ જે એક બેઝિક સૂત્ર છે, અંતર, ઝડપ અને સમયનો જે ત્રિકોણ છે, એમાં મારે ડી શોધવો હોય તો વી ગુણ્યા ટી કરી દઉં, એટલે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એવી રીતે મારે વી શોધવું હોય તો અંતર ભાગ્યા સમય કરી નાખવું, એટલે કે વી બરાબર અંતર ભાગ્યા સમય. અને છેલ્લે જો મારે સમય શોધવો હોય તો ડી ભાગ્યા વી, એટલે કે ટી બરાબર ડી અપોન વી. આ આપણે બેઝિક સૂત્રો સમય, ઝડપ, અંતરમાં ઘણા જોઈ ચૂક્યા છીએ અને આની જરૂર પડતી જ રહેવાની છે, બરાબર, આ ટાઈપના દાખલામાં. બીજી વસ્તુ શું, કે બીજી વસ્તુ છે એ સાપેક્ષ ઝડપ છે. સાપેક્ષ ઝડપ કોની, કે વિરુદ્ધ દિશામાં જાય તો ઝડપનો સરવાળો થાય છે અને સમાન દિશામાં જાય તો ઝડપની બાદબાકી થાય એ. ત્રીજી વસ્તુની જ આ પહેલી વસ્તુ હતી જે બેઝિક સૂત્ર હતું. બીજું શું છે કે સાપેક્ષ ઝડપની જરૂર પડવાની છે. ત્રીજી વસ્તુ છે કે એકમનો ફેરફાર કરતાં તમને આવડવો જોઈએ, કે 1 કિલોમીટર પ્રતિ કલાક હોય તો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફટાફટ ફેરવતા આવડવું જોઈએ. તો 1 ગુણ્યા 5/18 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા તમને આવડવું જોઈએ. અથવા મીટર પ્રતિ સેકન્ડમાં જો તમને આપ્યું હોય કે એક્સ મીટર પ્રતિ સેકન્ડ છે તો શું કરવાનું, એક્સનો ગુણાકાર 18/5 સાથે કરીએ તો આપણને કિલોમીટર પ્રતિ કલાક મળી જશે. અને ચોથી વસ્તુ, જે છેલ્લી વસ્તુ છે એ કે ગુણોત્તર. ગુણોત્તર ક્યારે, જ્યારે ઝડપ સમાન હોય તો અંતરનો જે ગુણોત્તર હોય છે એ સમયના ગુણોત્તરના બરાબર હોય છે. આ આપણે ગુણોત્તરના 2 લેક્ચર જોયા છે, એમાં આપણે ડીપમાં જોયું છે. એવી રીતે જ્યારે સમય સમાન હોય તો અંતરનો ગુણોત્તર એ ઝડપના ગુણોત્તર જેટલો હોય છે. અને જ્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ આ છે કે જ્યારે પણ અંતર સમાન હોય તો જે ઝડપનો ગુણોત્તર છે
એ સમયના ગુણોત્તર કરતાં ઊંધો હોય છે, બરાબર. ઊંધો એટલે કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ 1:2 હોય તો સમયનો ગુણોત્તર 2:1 થઈ જશે, એવી રીતે. તો આ 3-4 બેઝિક વસ્તુ હતી જે આપણને ખબર હોવી જોઈએ. અને એના પછી આપણે જોઈશું કે આ પ્રશ્નોમાં જે પસાર થાય છે, ટ્રેન પસાર થઈ, માણસને પસાર કર્યો, બીજી ટ્રેનને પસાર કર્યો, ટ્રેને એક પ્લેટફોર્મને પસાર કર્યો, તો એ પસાર થવાનું કોન્સેપ્ટ શું છે એ આપણે જોઈશું હવે. ચલો, તો આપણે આ પહેલો ટોપિક જોઈએ કે જ્યારે ટ્રેન કોઈ થાંભલાને અથવા ઊભી વ્યક્તિને અથવા વૃક્ષને અથવા પિલ્લરને પસાર કરે ત્યારે શું થાય? થાંભલો, ઊભી વ્યક્તિ, વૃક્ષ અને પિલ્લર. તમે જો જોયું હશે તો આમાં શું હોય છે? એમની લંબાઈ પણ નહિવત હોય છે અને એમની ઝડપ પણ નથી હોતી, બરાબર. કોઈ પણ વસ્તુ એમાં નથી હોતી, તો એ ઊભી વસ્તુ છે ખાલી. તો હું સૌથી પહેલાં એક ટ્રેન બનાવું છું અને માની લો કે અહીંયા એક આ થાંભલો છે અથવા ઝાડ છે. ઝાડ માની લો, બરાબર. અહીંયા એક ઝાડ છે, વૃક્ષ છે, પિલ્લર હોય, થાંભલો હોય, ઊભી વ્યક્તિ હોય, ગમે તે હોઈ શકે. તો આને પસાર કરે, આનો મતલબ શું થયો? ટ્રેનની લંબાઈ હું ડી માની લઉં છું. ઓકે. તો જ્યારે આ ટ્રેન પસાર કરશે તો એનો મતલબ એ છે કે ટ્રેન એના એન્જિનથી ચાલુ કરશે પસાર કરવાનું, અને જે આ છેલ્લો ડબ્બો છે એ પસાર થઈ જશે, એટલે કે પોઝિશન કંઈક આવી હશે હવે ટ્રેનની. આ પોઝિશન ટ્રેનની હશે તો આપણે કહી શકાય કે એણે આખું વૃક્ષ પસાર કરી નાખ્યું. હવે એના માટે એણે અંતર કેટલું કાપવું પડ્યું? તો તમે કહેશો કે આ અહીંયા ડી અને આ ડી એટલે કે 2D, પણ 2D નથી કાપવું પડ્યું એને અંતર. એને ખાલી ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપવું પડ્યું, ડી. કેમ? એન્જિન એનું અત્યારે સ્ટાર્ટિંગમાં તો અહીંયા હતું, પછી ક્યાં પહોંચી ગયું? અહીંયા પહોંચી ગયું, એટલે કે એણે કુલ ડી જેટલું અંતર કાપવું પડે. તો જ્યારે પણ થાંભલો, ઊભી વ્યક્તિ, વૃક્ષ અથવા પિલ્લરને પસાર કરે તો કાપેલું અંતર કેટલું થઈ જશે? કાપેલું અંતર થઈ જશે ટ્રેનની લંબાઈ જેટલું. ઓકે. પછી ઝડપ જોઈએ તો ઝડપમાં શું થશે કે ઝડપ અહીંયા ખાલી ટ્રેનની જ ઝડપ છે, બરાબર. ટ્રેન ગમે તે સ્પીડથી માની લઈએ કે x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, તો અહીંયા પણ x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એણે અચળ રાખી છે. હવે વૃક્ષની તો કઈ ઝડપ છે નહીં, તો સાપેક્ષ ઝડપમાં જે ટ્રેનની ઝડપ હશે, સાપેક્ષ ઝડપમાં જે ટ્રેનની ઝડપ હશે એ જ આવશે. અને પછી સમય તો જે પ્રશ્ન પ્રમાણે આપણે શોધવાનો હશે અથવા આપેલો હશે એ. તો મેઇન વસ્તુ આમાં જે જોવાની છે કે જ્યારે પણ ટ્રેન એક વૃક્ષને પસાર કરે અથવા એક થાંભલાને પસાર કરે અથવા એક ઊભી વ્યક્તિને પસાર કરે અથવા એક પિલ્લરને પસાર કરે, તો આનો મતલબ શું થાય છે કે આ ટ્રેન જે છે એણે અંતર કેટલું કાપ્યું? ઝાડથી શરૂ કરીને એ જો પોતાનું અંતર આગળ કાપી નાખશે તો એણે એવું કહી શકાય કે પસાર કર્યું છે. તો કાપેલું અંતર હંમેશા ટ્રેનની લંબાઈ જેટલું હશે. ઝડપ, તેની સાપેક્ષ ઝડપ જોવા જઈએ તો હવે વૃક્ષ તો ત્યાં ને ત્યાં જ ઊભું છે, તો સાપેક્ષ ઝડપ જે ટ્રેનની ઝડપ હશે એટલી જ થઈ જશે. અને સમય આપણે પ્રશ્ન પ્રમાણે જોઈશું. તો આના પહેલાં આપણે પ્રશ્નો જોઈએ કે કોઈ પણ ટ્રેન જ્યારે થાંભલો, ઊભી વ્યક્તિ, વૃક્ષ અને પિલ્લરને પસાર કરે ત્યારે શું પોઝિશન બને છે એની. આ ક્વેશ્ચન છે. 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 500 મીટર લાંબી ટ્રેન એક વૃક્ષને કેટલા સમયમાં પસાર કરશે? હવે અહીંયા આપણે જોયું પાછળ જે કે વૃક્ષ આવ્યું છે. વૃક્ષ આવે એટલે શું થાય કે અંતર કેટલું કાપશે વૃક્ષને પસાર કરવા માટે? ટ્રેનની લંબાઈ જેટલું. અને ઝડપ કેટલી થશે? સાપેક્ષ ઝડપ. તો તમે કહેશો કે જે ટ્રેનની ઝડપ હશે એ જ ઝડપ હશે સાપેક્ષ, કારણ કે વૃક્ષ તો ચાલતું છે નહીં, એટલે વૃક્ષની ઝડપ કોઈ છે નહીં. ઓકે. અને આપણને સમય શોધવાનો કીધો છે. તો સૌથી પહેલાં તો આપણે સમયનું સૂત્ર લખીશું. શું છે? સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. સમય, આ આપણને ખબર છે, સમયનું સૂત્ર છે. અંતર કેટલું કાપ્યું? તો ટ્રેનની લંબાઈ જેટલું. ટ્રેનની લંબાઈ કેટલી આપેલી છે આપણને પ્રશ્નમાં? 500 મીટર આપેલી છે. તો ઉપર હું મૂકી દઈશ 500 અને છેદમાં હું ઝડપ મૂકીશ. ટ્રેનની ઝડપ કેટલી આપેલી છે? 72 કિલોમીટર પ્રતિ કલાક, એટલે છેદમાં હું મૂકી દઈશ 72 અને મારો જવાબ ખોટો આવી જશે. કેમ? કારણ કે આપણને ખબર છે, અથવા તો કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ હોય, કિલોમીટરમાં અંતર હોય અને કલાકમાં સમય હોય. આ સેટનો યુઝ કરીએ છીએ, અથવા તો આપણે કરીએ છીએ મીટર પ્રતિ સેકન્ડ, મીટર અને સેકન્ડનો. તો આપણે એકમ અહીંયા શું છે? અંતર, એટલે કે ટ્રેનની લંબાઈ છે 500 મીટરની અને ઝડપ એ છે 72 કિલોમીટર પ્રતિ કલાકની. તો મને ખબર છે અહીંયા મીટર છે, અહીંયા કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે આ બંને સેટ નહીં થાય. આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુને મારે ફેરવવી પડશે. તો અહીંયા હું ઓપ્શન જોઈશ તો મને સેકન્ડમાં આપેલું છે, તો આ કિલોમીટર પ્રતિ કલાકને હું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીશ. કેવી રીતે? 72 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા માટે 5/18 કરીશ. 18 × 18, 18 ચોક 72, એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો ઝડપ કેટલી થઈ ગઈ છે? હવે ઝડપ થઈ ગઈ છે 20 મીટર પ્રતિ સેકન્ડ.
તો હવે આપણને સમય શોધવો હોય પસાર કરવાનો, તો સમય ટી બરાબર અંતર તમારું થઈ જશે ડી, અંતર થઈ જશે, અંતર ભાગ્યા ઝડપ હશે એટલે કે અંતર હશે 500 મીટર, અને ઝડપ કેટલી હશે મીટર પ્રતિ સેકન્ડમાં 20 મીટર પ્રતિ સેકન્ડ. 500 ભાગ્યા 20 કરું તો આ 0 0 ગયા, 2 એકા 2, 25 દુ 50. તો આ તમારો જવાબ આવી ગયો 50 સેકન્ડ. એકમ આવશે સેકન્ડ, કારણ કે આપણે શોધ્યો છે સમય. ઓપ્શન એ તમારો જવાબ થઈ ગયો છે. આવો જ એક બીજો પ્રશ્ન જોઈએ, પછી તમને હું 3 પ્રશ્નો પ્રેક્ટિસમાં આપીશ. ઓકે, બીજો પ્રશ્ન આ છે, 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 600 મીટર લાંબી ટ્રેન એક લેમ્પ પોસ્ટને, લેમ્પ પોસ્ટ એટલે કે થાંભલો, લેમ્પ પોસ્ટ એટલે કે આ સિગ્નલવાળો જે થાંભલો હોય છે જેમાં સિગ્નલો બતાવેલા હોય એની લંબાઈ પણ ના હોય અને એ ચાલતો પણ ના હોય, એટલે કે સ્ટેડી હોય, ઊભો હોય ત્યાં. તો લેમ્પ પોસ્ટને પસાર કરવામાં કેટલો સમય લેશે? આપણે શું શોધવાનું છે? કેટલો સમય લેશે? સમય શોધવાનો છે ટી, એટલે કે ડી ભાગ્યા વી. ડાયરેક્ટ હું લખું છું ટી બરાબર ડી અપોન વી. ડી કેટલું છે? ડી થશે અંતર, અને અંતર થશે ટ્રેનની લંબાઈ જેટલું, એટલે કે ડી થઈ જશે મારા 600 મીટર. અને એવી રીતે વી કેટલું થશે? વી થશે ઝડપ, અને ઝડપ એટલે કે ખાલી ને ખાલી ટ્રેનની ઝડપ લેવાની. કેમ? કારણ કે લેમ્પ પોસ્ટ તો ઊભું જ છે, તો સાપેક્ષ ઝડપ એની જે ટ્રેનની ઝડપ હશે એ જ થઈ જશે. તો એ મને આપેલી છે 90 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે હું જોઈશ કે મને અહીંયા ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે, અંતર મીટરમાં છે, તો સેટ ના થાય, બેમાંથી એકને બદલવા પડશે. પણ મારો જવાબ મને સેકન્ડમાં આપ્યો હોય તો મારે 90 કિલોમીટર પ્રતિ કલાકને બદલવા પડે. તો આને 90 ગુણ્યા 5 ભાગ્યા 18 કરીએ, આટલા મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. 18 એકા 18, 18 પંચા 90, એટલે કે 25 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ થઈ ગઈ. સમય મારે શોધવો હોય, સમય ટી બરાબર ડી ભાગ્યા વી. ડી છે 600 મીટર અને વી ઝડપ છે 25 મીટર પ્રતિ સેકન્ડ. તો મારો જવાબ આવી જશે 25 એકા 25, 25 દુ 50, 10 વધ્યા 100, એટલે કે 25 ચોક 100. તો 24 સેકન્ડ. એકમ આનો આવશે સેકન્ડમાં. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ ગયો છે. તો મિત્રો, જ્યારે પણ વ્યક્તિ ઊભો હોય, જેની લંબાઈ ના હોય અને જેની ઝડપ ના હોય, એ ખૂબ જ ઇઝી હોય છે, ખાલી આ જ સૂત્રથી કરી નાખવાના હોય છે. બરાબર. આ પ્રશ્નમાં આપણને આવા આપણે 3 ટાઈપના પ્રશ્નો જોઈશું. જ્યારે વ્યક્તિ ઊભો છે એમાં એક વખત સમય શોધવાનો હશે, એક વખત ઝડપ શોધવાની હશે, અને એક વખત અંતર શોધવાનું હશે. ખાલી સૂત્રમાં ફેરફાર કરીને આપણે થોડું ઘણું ચેન્જ કરી નાખીશું. તો આ ટાઈપ જે અત્યારે આપણે જે સમય શોધ્યો છે એના તમને હું 3 ક્વેશ્ચન પ્રેક્ટિસમાં આપું છું. એક પ્રેક્ટિસ ક્વેશ્ચન આ છે, 63ની ઝડપથી 700 મીટર લાંબી ટ્રેન. બીજો પ્રેક્ટિસનો પ્રશ્ન જે છે એ 80ની ઝડપથી 400 મીટર લાંબી ટ્રેનનો છે, જે તમારે કરવાનો છે. અને ત્રીજો જે પ્રેક્ટિસનો પ્રશ્ન છે એ 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન 900 મીટર લાંબી ટ્રેન એક વૃક્ષને કેટલા સમયમાં પસાર કરશે? અહીંયા હિન્ટ શું છે મિત્રો? બીજું તો કંઈ નથી. હિન્ટમાં છે વૃક્ષ, જેની લંબાઈ પણ ના હોય અને ઝડપ પણ ના હોય. લેમ્પ પોસ્ટ, જેની લંબાઈ પણ ના હોય, ઝડપ પણ ના હોય. સ્ટેશનરી કાર. સ્ટેશનરી કાર એટલે કે શું? કે ઊભી કાર. કાર ચાલતી નથી, બરાબર. એની લંબાઈ હોય થોડી ઘણી, પણ ટ્રેન જો 700 મીટરની હોય તો એની સામે આ કારની લંબાઈ અવગણના કરી શકાય. વીજપોલ એટલે કે વીજળીનો થાંભલો, અને વૃક્ષ. આ બધી વસ્તુ આપણે જે પહેલા કેસમાં જોઈ કે જેમની ઝડપ પણ ના હોય અને લંબાઈ પણ ના હોય, એવી બધી વસ્તુઓ હતી. આગળ વધીએ હવે આપણે આ જ ટાઈપમાં આપણે હવે ટ્રેનની લંબાઈ શોધીએ. અત્યારે આપણે સમય શોધ્યો, હવે ટ્રેનની લંબાઈ શોધીએ. શું કીધું છે પ્રશ્ન સમજીએ, પછી આપણને ખબર પડશે વધારે. 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી એક ટ્રેન એક વ્યક્તિને 10 સેકન્ડમાં પસાર કરી નાખે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? હવે એક વ્યક્તિ લખ્યું છે, ચાલતી વ્યક્તિ લખ્યું નથી, તો આપણે માની જ લેવાનું બાય ડિફોલ્ટ કે વ્યક્તિ એ ઊભી છે. બરાબર. ઝડપ કરીએ આપણે, કેટલી આપેલી છે ટ્રેનની ઝડપ મને આપી છે 72 કિલોમીટર પ્રતિ કલાક. તો સૌથી પહેલાં તો મને ખબર છે કે અહીંયા મને ટાઈમ સેકન્ડમાં આપ્યો છે અને જવાબ પણ મારો મીટરમાં છે, તો આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો પડશે. એટલે કે આ થઈ જશે 72 ગુણ્યા 5 ભાગ્યા 18, એટલે કે 18 ચોક 72, 20 મીટર પ્રતિ સેકન્ડ. આ મારી ઝડપ થઈ ગઈ વી. ચલો, આ મને આપેલું છે. બીજી વસ્તુ, 10 સેકન્ડમાં પસાર કરે છે, એટલે કે મને ટાઈમ, સમય પણ આપેલો છે. કેટલો? 10 સેકન્ડ. પૂછીશું છે ટ્રેનની લંબાઈ. હવે તમને ખબર છે કે જ્યારે માણસ ઊભો હોય તો એણે કાપેલું અંતર જ ટ્રેનની લંબાઈ થઈ જાય છે. તો કાપેલું અંતર કેટલું હશે? એ ટ્રેનની લંબાઈ જેટલું હશે.
તો આપણે ખાલી ડી એટલે કે કાપેલું અંતર શોધવાનું છે. ડી એટલે કે વી ગુણ્યા ટી. આપણને અહીંયા ત્રિકોણ પરથી ખબર જ છે. તો ડી બરાબર વી ગુણ્યા ટી. ડી એટલે કે અંતર શોધવું હોય આપણને, તો વી એટલે કે આપણે શોધ્યા 20 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા ટી છે 10 સેકન્ડ. તો 20 ગુણ્યા 10 એટલે કે આ થઈ ગયા 200 અંતર છે, એટલે કે આ મીટરમાં જવાબ આવશે તમારો. અંતર ડી બરાબર 200 મીટર. અને અંતર ડી એ જ ટ્રેનની લંબાઈ થઈ જશે, કારણ કે આપણે અત્યારે જે કેસ જોઈએ છીએ એ એવી વ્યક્તિ કે એવા વૃક્ષ કે એવા થાંભલાના જોઈએ છે જેની લંબાઈ પણ નથી અને ઝડપ પણ નથી. તો અંતર તમારું થઈ જશે 200 મીટર. ઓપ્શન ડી એ તમારો જવાબ આવી જશે. અને બીજો જ આવો પ્રશ્ન એક્ઝામમાં આવે તો કેવી રીતે કરીશું? અને મારે ખાલી એટલું જોવાનું છે કે આ પ્રશ્ન જો એક્ઝામમાં આવી ગયો તો હું શું કરીશ. તો સૌથી પહેલાં તો હું પ્રશ્ન વાંચીશ. 81 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી એક ટ્રેન એક સ્ટેશનરી સાયકલ ચાલક તમે એવું જુઓ પહેલી વખતમાં તો તમને શું લાગશે કે સાયકલ ચલાવતો હશે એટલે એની ઝડપ હશે, પણ ના, એની ઝડપ નથી, કારણ કે અહીંયા કહ્યું છે સ્ટેશનરી સાયકલ ચાલકને. એટલે કે સ્ટેશનરી એટલે કે આપણે જે પેન પેન્સિલવાળી સ્ટેશનરી નહીં, જે માણસ ઊભો હોય એને આપણે સ્ટેશનરી કહેવાય છે. તો સ્ટેશનરી સાયકલ ચાલકને 9 સેકન્ડમાં પસાર કરે છે. ટ્રેનની લંબાઈ શોધો. તો મને ખબર છે કે પહેલો કેસ છે, તો સીધું લંબાઈ શોધવા માટે હું અંતર શોધીશ વી ગુણ્યા ટી. તો આ ડી બરાબર વી ગુણ્યા ટી. મારે ટ્રેનની લંબાઈ એટલે કે ડી શોધવાનું છે. વી મને 81 કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે, તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 81 ગુણ્યા 5 ભાગ્યા 18 કરીશ, અને એની જ સાથે ટીનો ગુણાકાર સાથે સાથે કરી નાખીશ, એટલે કે આ થઈ જશે 9. તો આપણે જોઈ લઈએ. 9 એકા 9, 9 દુ 18. તો શું થઈ ગયું? 5 એકા 5, 8 પંચા 40, 405 ભાગ્યા 2, એટલે કે ટ્રેનની લંબાઈ મારી થઈ ગઈ 202.5. 405 ભાગ્યા 2 કરીશ તો મારી ટ્રેનની લંબાઈ 202.5 મીટર થઈ જશે. આવી રીતે હું એક્ઝામમાં આને કરવાનો છું. આવા જ 3 પ્રશ્નો બીજા જે તમને પ્રેક્ટિસમાં આપું છું. આ 108ની ઝડપે 15 સેકન્ડમાં કાપેલું અંતર એટલે કે ટ્રેનની લંબાઈ શોધવાની છે. 54ની ઝડપે 8 સેકન્ડમાં કાપેલું અંતર વૃક્ષની, તો ટ્રેનની લંબાઈ શોધો. અને પછી અહીંયા ઊભેલો માનવ એટલે કે માણસ છે, તો 96 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 18 સેકન્ડમાં કાપેલું અંતર શોધો. આ 3 પ્રશ્નો પ્રેક્ટિસમાં કરવાના છે. આપણે સમય શોધી લીધો, અંતર શોધી લીધું, હવે ટ્રેનની ઝડપ બી શોધી લઈએ. સૂત્રમાં ખાલી ફેરફાર જ કરવાનું છે. 250 મીટર લાંબી એક ટ્રેન એક ઊભેલા વ્યક્તિને 9 સેકન્ડમાં પસાર કરે છે. ટ્રેનની લંબાઈ કેટલી છે? ટ્રેનની લંબાઈ છે 250 મીટર. કેટલા સમયમાં પસાર કરે છે? સમય ટી બરાબર 9 સેકન્ડમાં. એટલે કે 250 મીટરનું અંતર કાપતા જેટલો 9 સેકન્ડ લાગે છે, તો એની ઝડપ આપણે શોધીએ પહેલાં તો, કે ઝડપ વી બરાબર, આપણને ખબર છે અહીંયા વી બરાબર ડી ભાગ્યા ટી. ડિસ્ટન્સ છે 250 મીટરનું, સમય છે 9 સેકન્ડ. ઓકે, આ તમારી ઝડપ તમને મળી ગઈ મીટર પ્રતિ સેકન્ડમાં. આને હું નથી કાપતો, આટલું ને આટલું જ રાખું છું, મને ખબર છે, કારણ કે આનું કામ આવશે આગળ. તમને ઝડપ શેમાં મળી છે? મીટર પ્રતિ સેકન્ડમાં. કેમ? કારણ કે અંતર મીટરમાં હતું અને સમય સેકન્ડમાં હતો, તો મીટર પ્રતિ સેકન્ડમાં તમને ઝડપ મળી ગઈ. આપણને ઓપ્શનમાં શું કીધું છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો આ જે 250 ભાગ્યા 9 છે એને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા હોય તો 18 ભાગ્યા આપણે 5 કરી નાખીએ. 9 એકા 9, 9 દુ 18, 5 એકા 5, પાયો પાયો 25 અને 0, 50 ગુણ્યા 2 એટલે કે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે. અને આ ઝડપ ખાલી ટ્રેનની હશે, કારણ કે આપણે અત્યારે જે કેસ જોઈએ છીએ એ એવા વસ્તુના, એવા લોકોના જોઈએ છે જે ઊભા છે ને જેમની લંબાઈ પણ પોતાની છે નહીં. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ આવો તો આપણને ખ્યાલ આવશે વધારે. 400 મીટર એક લાંબી ટ્રેન છે, એક લેમ્પ પોસ્ટને 16 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાની છે. તો આપણે પહેલાં મીટર પ્રતિ સેકન્ડમાં શોધીને પછી એને કન્વર્ટ કરી નાખીશું. કાપેલું અંતર કેટલું છે? કાપેલું અંતર કેટલું હશે? તો એ ટ્રેનની લંબાઈ જેટલું હશે, અને એ છે 400 મીટર. ઓકે, સમય કેટલો લાગ્યો? સમય લાગ્યો છે 16 સેકન્ડ. તો એની ઝડપ કેટલી થઈ જશે? અને ઝડપમાં ખાલી ટ્રેનની ઝડપ હશે, કારણ કે આ લેમ્પ પોસ્ટ તો ઊભું જ છે. 400 ભાગ્યા 16, વી બરાબર અંતર ભાગ્યા સમય, એટલે કે કાપેલું અંતર ડી અને સમય ટી. 400 ભાગ્યા 16, 16 એકા 16, 16 દુ 32, 8 વધ્યા, 16 પંચાને 80, એટલે કે 25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ થઈ. હવે આને જો મારે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા હોય તો શું કરીશ? 25 ગુણ્યા
18/5 કરીને કિલોમીટર પ્રતિ કલાક લખી નાખીશ. મીટરથી કિલોમીટરમાં જવા માટે 18/5 અને કિલોમીટરથી મીટરમાં જવા માટે 5/18 એ તમારે યાદ રાખવું પડશે. 5 18 પંચા 90 કિલોમીટર પ્રતિ કલાક તમારો જવાબ આવી જશે. ઝડપ થઈ ગઈ ટ્રેનની 90 કિલોમીટર પ્રતિ કલાક. આ સૌથી ઇઝી ટાઈપ હતો. આપણે બેઝિકથી ચાલુ કર્યું છે. એવી વસ્તુ આપણે જોઈ છે. પહેલાં આના તમે 3 પ્રેક્ટિસના દાખલા કરો, પછી હું તમને બીજો ટાઈપ સમજાવીશ કે આ 150 મીટર લાંબી ટ્રેન છે અને 6 સેકન્ડમાં પસાર કરે છે એક વૃક્ષને, ઊભેલા વૃક્ષને, એટલે કે ના એની લંબાઈ છે ના એની ઝડપ છે. બીજી વસ્તુ કે 500 મીટર લાંબી નથી, આ લાંબી છે. લાંબી ટ્રેન ઊભેલા માણસને 20 સેકન્ડમાં પસાર કરે છે. ઊભેલો માણસ છે એટલે ના એની લંબાઈ છે ના એની ઝડપ છે. આ પણ તમારે પ્રેક્ટિસમાં કરવાનો અને છેલ્લો જે આ દાખલો છે એ પ્રેક્ટિસ માટે કરવાનો છે. અત્યારે જો સાથે પ્રેક્ટિસ કરતા રહેશો તો તમારું આ ચેપ્ટર ક્લિયર થઈ જશે વિડીયો પતતા પહેલાં તમને ખબર પણ નહીં પડે. અત્યારે જે આપણે 15 ક્વેશ્ચન જોયા, જેમાંથી મેં 6 કરાયા અને 9 તમને પ્રેક્ટિસમાં આપ્યા, એની ખાસ વાત શું હતી? આ બધા પ્રશ્નો એવા હતા જેમાં થાંભલો ક્રોસ થતો હતો, ઊભી વ્યક્તિ ક્રોસ થતી હતી, વૃક્ષ ક્રોસ થતું હતું, પિલ્લર ક્રોસ થતું હતું, લેમ્પ પોસ્ટ ગણી લઈએ, લેમ્પ પોસ્ટ ક્રોસ થતું હતું, પછી ઊભી કાર એટલે કે સ્ટેશનરી કાર એક આપણે ક્રોસ કરતા હતા. આ બધાની ખાસ વાત શું હતી? એમની ઝડપ પણ નથી હોતી કારણ કે ઊભા છે અને લંબાઈ પણ નથી હોતી. લંબાઈ થોડી ઘણી હોય છે પણ ટ્રેનની સાપેક્ષે જોવા જઈએ તો એમની લંબાઈ ખૂબ જ ઓછી હોય એટલે આપણે એને અવગણી નાખીએ છીએ. પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણે એવું જ કરવું પડશે. પણ હવે જે આપણે જોવાનું છે એ છે જ્યારે ટ્રેન કોઈ બ્રિજ, પ્લેટફોર્મ, સુરંગને પસાર કરે. બ્રિજ, પ્લેટફોર્મ, સુરંગ અથવા ઊભી ટ્રેન પણ હોઈ શકે. આ બધાને પસાર કરે ત્યારે કેવા કેસ બને છે આપણે એ જોવાના છે. તો આપણે આવા ટોટલ 3 થી 4 કેસ જોવાના છે. બધામાં એક એક કરીને PhD કરી લઈશું એટલે આપણો ટ્રેનનો જે ભાગ હતો ઝડપ સમય અંતરમાં એ પતી જશે. તો આપણે પહેલાં એક્ઝામ્પલથી સમજીએ મિત્રો કે જ્યારે કોઈ ટ્રેન એવી વસ્તુને પસાર કરે જેની લંબાઈ હોય પણ એ ચાલતી ના હોય તો કેવી રીતે એક એક્ઝામ્પલ જોઈએ. તો મિત્રો આ એક ટ્રેન છે જેની લંબાઈ છે D, બરાબર. આ એક ટ્રેન જેની લંબાઈ D છે અને આ જે વ્હાઇટ કલરમાં છે એ બ્રિજ છે જેની લંબાઈ છે D' અથવા D' ના લઈએ તો આપણે એક A અને B નામ આપી દઈએ. આની લંબાઈ A છે અને આની લંબાઈ છે B માની લઈએ આપણે, બરાબર. હવે શું કરવું છે કે આ ટ્રેન જ્યારે બ્રિજને પસાર કરશે તો શું થશે કે આ ટ્રેન અહીંયાથી ચાલીને એનું એન્જિન અહીંયા પહોંચશે, બરાબર. આવી રીતે એનું એન્જિન અહીંયા પહોંચ્યું હશે. પણ અત્યારે આ પોઝિશન પર એવું ના કહી શકાય કે એણે બ્રિજ ક્રોસ કરી નાખ્યું. બ્રિજ ક્રોસ ક્યારે કરશે? જ્યારે એનો છેલ્લો ડબ્બો અહીંયા હશે અને ટ્રેન બ્રિજને છોડીને આગળ ક્રોસ કરી ગઈ હશે ત્યારે. ઓકે, તો આ જે મોમેન્ટ છે અહીંયા એવું કહેવાય કે એણે બ્રિજ ક્રોસ કરી દીધું છે, એટલે કે બ્રિજ પસાર કરી દીધું છે. તો હવે તમે જુઓ તો એણે અંતર કેટલું કાપ્યું હશે? તો તમને એવું લાગશે કે આ બ્રિજની લંબાઈ જેટલું અંતર કપાયું હશે અહીંયા, પણ એવું નથી. એકચ્યુઅલી એણે કેટલું અંતર કાપ્યું છે કે એક તો આ બ્રિજની લંબાઈ પ્લસ આ ટ્રેનની લંબાઈ. પહેલાં એનું એન્જિન અહીંયા હતું, હવે એનું એન્જિન અહીંયા છે. તો આ જે બ્રિજની લંબાઈ B હતી અને કાપેલું ટ્રેનની લંબાઈ હતી A, તો કુલ અંતર કેટલું કાપશે? કુલ અંતર કાપશે A અને B બંનેનો સરવાળો. હંમેશા મિત્રો જ્યારે પણ કોઈ લાંબી વસ્તુ પસાર કરે ત્યારે અંતરનો સરવાળો જ થશે, બરાબર. તો કાપેલું અંતર કેટલું થઈ જશે? કાપેલું અંતર તમારું થશે બ્રિજ, પ્લેટફોર્મ, સુરંગ આની લંબાઈ વત્તા ટ્રેનની લંબાઈ, બરાબર. જ્યારે પણ એવી વસ્તુ જેની લંબાઈ છે પણ એ ઝડપ નથી રાખતી તો કાપેલું એને પસાર કરવા માટે કાપેલું અંતર થઈ જશે એ વસ્તુની લંબાઈ, બ્રિજની લંબાઈ, પ્લેટફોર્મની લંબાઈ અથવા સુરંગની લંબાઈ વત્તા ટ્રેનની લંબાઈ. ઝડપ કેટલી થઈ જશે? તો હવે તમે જોઈ શકો છો કે સાપેક્ષ ઝડપની જો હું વાત કરું તો ઝડપ અહીંયા ખાલી ટ્રેન જ ચાલે છે, બરાબર. પ્લેટફોર્મ, બ્રિજ, સુરંગ એ બધા ચાલવાવાળી વસ્તુઓ નથી. આ તો અહીંયા ખાલી ટ્રેન જ ચાલે છે. તો ટ્રેનની જેટલી ઝડપ હશે એટલી જ સાપેક્ષ ઝડપ હશે અને સમય તો આપણે પ્રશ્ન પ્રમાણે ચેન્જ કરતા રહીશું. અહીંયા ખાલી એક વસ્તુ ધ્યાન રાખવાની છે. ઊભી વ્યક્તિ હતી તો શું હતું? કાપેલું અંતર ટ્રેનની લંબાઈ જેટલું હતું. પણ હવે એવી વસ્તુને પસાર કર્યો જેની લંબાઈ પણ છે તો એને હવે આ જે વસ્તુને પસાર કરે છે બ્રિજ, પ્લેટફોર્મ અને સુરંગ એની લંબાઈ વત્તા ટ્રેનની લંબાઈ જેટલું અંતર એને કાપવું પડશે. આના આપણે પ્રશ્નો જોઈને સમજીએ કે કેવા પ્રશ્નો આવે છે અને કેવી રીતે આને સોલ્વ કરીશું. પણ મોસ્ટલી આના પ્રશ્નોમાં શું હોય છે? પૂછ્યું શું હશે? અથવા તો ઝડપ પૂછી હશે અથવા તો સમય પૂછ્યો હશે પસાર કરવાનો, અને એ બંને ના પૂછ્યું હોય તો બ્રિજની લંબાઈ
અને ટ્રેનની લંબાઈ એ બંનેમાંથી એક વસ્તુ પૂછી હશે. કેવી રીતે એ હું તમને બતાવું. પ્રશ્ન જોઈએ પહેલાં તો આપણને ખબર પડશે. સમજો પ્રશ્ન. 120 મીટર લાંબી એક ટ્રેન 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ટ્રેનની લંબાઈ આપી દીધી છે આપણને, એની ઝડપ આપી દીધી છે. તે 180 મીટર લાંબા એક પ્લેટફોર્મને પસાર કરવામાં કેટલો સમય લેશે? આ એક ટ્રેન છે જેની લંબાઈ 120 મીટરની છે. ઓકે. એક બ્રિજ છે જેની લંબાઈ આપણને આપી છે 180 મીટર. હવે તમને ખબર પડવી જોઈએ, આની ઝડપ પણ આપી દીધી છે આપણને કેટલી, કે 54 કિલોમીટર પ્રતિ કલાક. તો હવે આપણને ખબર પડવી જોઈએ કે પસાર કરવાનો મતલબ શું છે, કે અહીંયાથી એણે ચાલુ કર્યું ટ્રેન અને ટ્રેન અહીંયા સુધી આવી રીતે પહોંચી હશે. તો આ એવું કહી શકાય કે ટ્રેને બ્રિજ પસાર કર્યો. એના માટે એને કેટલું અંતર કાપવું પડશે? એક તો બ્રિજની લંબાઈનું એટલે કે 180 મીટર અને ટ્રેનની લંબાઈનું એટલે કે 120 મીટર. ટોટલ અંતર કાપવું પડશે 300 મીટર. 300 મીટરનું અંતર કાપવું પડશે. એટલે જ્યારે પણ એક વસ્તુ સ્ટેશનરી હોય એટલે કે હલતી ના હોય અને એની લંબાઈ હોય તો એને પસાર કરવા માટે કાપેલું અંતર કેટલું હોય છે? કાપેલું અંતર ડી જોઈએ એ થઈ જશે ટ્રેનની લંબાઈ પ્લસ આ ક્વેશ્ચનમાં બ્રિજ છે એટલે કે થઈ જશે બ્રિજની લંબાઈ. ટ્રેનની લંબાઈ છે 120 મીટર, બ્રિજની લંબાઈ છે 180 મીટર. એટલે કે તમારે કેટલું અંતર કાપવું પડશે? ટ્રેનને 300 મીટરનું અંતર કાપવું પડશે. કઈ ઝડપથી? તો ટ્રેનની ઝડપથી, કારણ કે બ્રિજ તો હલતો છે નહીં, બ્રિજ તો ત્યાં જ છે, તો ટ્રેન ચાલે છે. તો ટ્રેનની ઝડપ કેટલી છે? વી જોઈએ ઝડપ. તો એ છે તમારી ટ્રેનની ઝડપ થઈ જશે 54 કિલોમીટર પ્રતિ કલાક. હવે બધી વસ્તુ મીટરમાં છે, જવાબ સેકન્ડમાં છે, તો આ 54 કિલોમીટર પ્રતિ કલાક નહીં ચાલે. એને આપણે 5/18 કરવા પડશે. એટલે કે આ થઈ જશે 18 એકા 18, 18 તરી 54 અને 5 તરી 15. એટલે કે આ થઈ જશે 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ. તમારી પાસે કાપેલું અંતર છે, તમારી પાસે ઝડપ છે, તો તમારે સમય શોધવાનો છે પસાર કરવા માટે. તો સમય કેટલો થશે? અંતર ભાગ્યા ઝડપ. તો હું અહીંયા લખું છું સમય ટી બરાબર અંતર ડી ભાગ્યા ઝડપ વી. અંતર 300 મીટરનું અને ઝડપ થઈ જશે તમારી 15. એટલે કે 15 એકા 15, 15 દુ 30 અને 1 0 એમને એમ 20 સેકન્ડ લાગશે. આ તમારો આન્સર થઈ ગયો. 20 સેકન્ડ લાગશે એક ટ્રેનને 54 કિલોમીટર પ્રતિ ગતિ કરતી એક ટ્રેનને 120 મીટર લાંબી છે ટ્રેન, એને 180 મીટરનો બ્રિજ પસાર કરતાં 20 સેકન્ડ લાગશે. આમાં મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે કઈ વસ્તુ આપી છે? તમને આપ્યું છે પ્લેટફોર્મ. ઓકે, પ્લેટફોર્મ આપ્યું છે. બ્રિજ તમને સમજાવ્યું હતું, પણ બ્રિજ હોય, પ્લેટફોર્મ હોય, ઊભી ટ્રેન હોય, સુરંગ હોય, બધું એક જ રીતે જોવાનું છે આમાં. તો પ્લેટફોર્મ હતું તો 120 મીટર ટ્રેનની લંબાઈ, 180 મીટર પ્લેટફોર્મની લંબાઈ. તો એને પસાર કરવા માટે કુલ કેટલું અંતર કાપવું પડશે? 300 મીટરનું અંતર કાપવું પડશે. કેટલી ઝડપથી? તો ટ્રેનની ઝડપ જેટલી છે એટલી, કારણ કે પ્લેટફોર્મ તો સ્થિર છે, જ્યાં છે ત્યાં જ છે. તો એને 20 સેકન્ડ લાગશે. બીજી વસ્તુનું શું આપણે આમાં જોયું કે અહીંયા ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હતી, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી, કારણ કે બધી વસ્તુ મીટર અને સેકન્ડમાં પૂછી છે અને આપી છે એટલે. બીજો પ્રશ્ન જોઈએ, મજા આવશે. 150 મીટર લાંબી એક ટ્રેન 63ની ઝડપે દોડે છે. તે 200 મીટર લાંબા એક પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરશે, અથવા પ્લેટફોર્મને પસાર કરવામાં કેટલો સમય લેશે? તો હવે મને ખબર છે કે ટ્રેન દોડે છે ને પ્લેટફોર્મની વાત કરી છે, તો સાપેક્ષ ઝડપ જો મારે જોઈએ તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે? પ્લેટફોર્મની તો કોઈ ઝડપ હોય નહીં, તો ખાલી ટ્રેનની જે ઝડપ હશે એ જ સાપેક્ષ ઝડપ થઈ જશે. એટલે કે 63 કિલોમીટર પ્રતિ કલાક. હવે આને મારે મીટર પર સેકન્ડમાં ફેરવવો પડશે. કેમ? કારણ કે અહીંયા તમને લંબાઈ મીટરમાં આપેલી છે ને જવાબ તમારા સેકન્ડમાં છે એટલે. તો આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 કરીશ. 9 દુ 18, 9 સિત્તા 63, એટલે કે 35/2 મીટર પ્રતિ સેકન્ડ. આને ભાગ્યા 2 જ રાખવાનું મિત્રો, બરાબર? કેમ? કારણ કે આગળ ઉડી જ જવાનું છે એટલે જે ભાગાકારમાં પોઈન્ટમાં નહીં લાવવાનું, અને જેટલો હોય એટલું જ રાખવાનું. તો સાપેક્ષ ઝડપ તમારી થઈ ગઈ 35/2 મીટર પ્રતિ સેકન્ડ. હવે પસાર કરવા માટે કેટલું અંતર કાપવું પડશે? તો કાપેલું અંતર હશે, કાપેલું અંતર ડી. તમને ખબર પડવી જોઈએ કે પસાર કરવો છે પ્લેટફોર્મને, તો ટ્રેનની લંબાઈ 150 અને પ્લેટફોર્મની લંબાઈ 200, બંનેનો સરવાળો કરે એટલું અંતર કાપવું પડશે. તો ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મની લંબાઈ, એટલે કે ટ્રેનની લંબાઈ છે 150 મીટર, પ્લેટફોર્મની લંબાઈ છે 200 મીટર. ટોટલ અંતર કાપવું પડશે 350 મીટર. સમય કેટલો લાગશે? બસ બંને વસ્તુ મળી ગઈ, મને કાપેલું અંતર મળી ગયું પસાર કરવા માટેનું અને સાપેક્ષ ઝડપ મળી ગઈ. તો સમય મારે જો ટી શોધવો હોય તો સમય ટી બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું છે?
અંતર છે 350 અને ઝડપ કેટલી છે? ઝડપ છે 35/2. છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે કે 350 ગુણ્યા 2 ભાગ્યા 35. 35 એકા 35, 35 એકા 35, 0 એમને એમ, એટલે કે આને પણ 20 સેકન્ડ લાગશે પસાર કરવામાં. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. પ્લેટફોર્મ પસાર કરવામાં એને 20 સેકન્ડ લાગશે. આ 2 પ્રશ્નો આપણે કર્યા જેમાં આપણે સમય શોધ્યો હતો. તો બીજા 3 પ્રશ્નો તમને આ પ્રેક્ટિસમાં આપું છું. 180 મીટરની ટ્રેન છે, 220 મીટર લાંબુ પ્લેટફોર્મ પસાર કરવું છે, તો કેટલું અંતર કાપવું પડશે? 180 અને 220 એટલે કે 400 મીટરનું અંતર એને કાપવાનું છે. ઝડપ કેટલી છે? 90ની. તો અંતર મળી ગયું તમને, આ ઝડપ મળી ગઈ. આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની. અને પછી સમય શોધવો હોય તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપથી શોધી શકાય. અને આવા જ બીજા 2 પ્રશ્નો તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. એક આ 200 મીટર લાંબી ટ્રેનવાળો અને જે બીજો પ્રશ્ન છે એ છે આ 220 મીટર લાંબી ટ્રેન છે, એની ઝડપ 60 છે અને પ્લેટફોર્મની લંબાઈ 280 છે. હવે અહીંયા મેં બધા પ્રશ્નોમાં મિત્રો પ્લેટફોર્મ છે પણ ગમે તે હોઈ શકે, બરાબર. પ્લેટફોર્મ હોઈ શકે, કઈ વસ્તુ હોઈ શકે? તો બ્રિજ હોઈ શકે, પ્લેટફોર્મ હોઈ શકે, સુરંગ હોઈ શકે. બધા માટે આ જ પ્રોસેસ કરવાની છે. બીજો એક પ્રશ્ન જોઈએ. 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન 250 મીટર લાંબી ટ્રેનને એક સુરંગને પસાર કરતા 18 સેકન્ડ લાગે છે. તો સુરંગની લંબાઈ શોધો. હવે તમને એવું લાગશે કે આ શું પૂછી નાખ્યું છે, આમાં થોડું વિચિત્ર પૂછી નાખ્યું. સુરંગની લંબાઈ કઈ રીતે ખબર પડે? તો હું તમને બતાવી દઉં. આ એક ટ્રેન છે જેની લંબાઈ છે 250 મીટર. ઓકે, આ રહી ટ્રેન. હવે એક સુરંગ છે, સુરંગ અહીંયાથી ચાલુ થાય છે અને એની લંબાઈ છે શોધવાની છે, એટલે એની લંબાઈ હું એક્સ માની લઉં છું. ચલો એક્સ લઈ લીધી. ટ્રેનની ઝડપ કેટલી છે? ટ્રેનની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાક. અને સમય કેટલો લાગ્યો સુરંગને પસાર કરતા? સુરંગને પસાર કરતા એટલે પોઝિશન શું હશે? હવે ટ્રેન આ બાજુથી નીકળી ગઈ હશે તો આપણે કહી શકાય કે સુરંગને પસાર કરી નાખી એણે. તો કેટલું અંતર કાપવું પડશે? પહેલાં તો કાપેલું અંતર કેટલું હશે? ડી. તો એક તો ટ્રેનની લંબાઈ જેટલું તમને ખબર જ છે, પ્લસ સુરંગની લંબાઈ જેટલું. ટ્રેનની લંબાઈ આપણને આપી છે 250 અને સુરંગની લંબાઈ આપણને આપી છે એક્સ. આટલું અંતર એને કાપવું પડશે, આટલા મીટરનું અંતર એને કાપવું પડશે પસાર કરવા માટે. એની ઝડપ શું છે? તો સુરંગની તો કોઈ ઝડપ હોય નહીં, તો ટ્રેનની ઝડપ એ જ આપણે ઝડપમાં લઈશું, એટલે કે એ છે 72 કિલોમીટર પ્રતિ કલાક. 72 કિલોમીટર પ્રતિ કલાક, અને બધી વસ્તુ મીટર અને સેકન્ડમાં છે, તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 72 ગુણ્યા 5 ભાગ્યા 18, 18 એકા 18, 18 ચોક 72, એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડની એની ઝડપ થઈ ગઈ. અને સમય કેટલો લાગ્યો? તો સમય મને ટી અહીંયા આપી દીધો છે 18 સેકન્ડ. ઓકે, તો મારે સુરંગની લંબાઈ શોધવી છે, તો હું સીધું અંતર બરાબર ઝડપ અને ગુણ્યા સમય કરીશ તો મને જવાબ મળી જશે. શું, કેવી રીતે? અંતર, કાપેલું અંતર કુલ ડી બરાબર ઝડપ વી ગુણ્યા સમય ટી. ઝડપ છે 20ની, સમય લાગ્યો 18 સેકન્ડ, એટલે કે કુલ 360 મીટરનું અંતર કાપ્યું. ઓકે, હવે કોમન સેન્સની તમને વાત કહી દઉં. આ તમારો જવાબ આવી ગયો 360 મીટર. એણે 360 મીટરનું અંતર કાપ્યું હશે. પણ આ જે 360 મીટર છે મિત્રો, એમાં શું હશે? ટ્રેનની પણ લંબાઈ હશે અને સુરંગની પણ લંબાઈ હશે. ઓકે, તો આ જે 360 મીટર છે એમાં શું હશે? ટ્રેનની પણ લંબાઈ હશે અને સુરંગની પણ લંબાઈ અંદર જ હશે. અને આપણને ટ્રેનની લંબાઈ 250 આપી દીધી છે, તો સુરંગની લંબાઈ કેટલી થઈ જશે? 360 માઇનસ 250 એટલે કે 110 મીટર. અથવા તો કાપેલું અંતર આપણને 360 મીટર મળી ગયું, તો 250 પ્લસ એક્સ મીટર જે હતું એની કિંમત 360 મળી ગઈ. તો એક્સ કેટલું છે? 360 માઇનસ 250 એટલે કે 110 મીટર. આ તમારો જવાબ થઈ ગયો છે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. અહીંયા હવે ખાસ ધ્યાન રાખજો કે આપણે જ્યારે પણ એવી વસ્તુની વાત કરીએ કે જેની લંબાઈ છે, લંબાઈ તો છે પણ ઝડપ નથી, તો આપણને જે ઝડપ અને સમયથી જે અંતર મળશે એ કેવું મળશે? ટ્રેનની લંબાઈનું પ્લસ સુરંગની લંબાઈનું, એટલે કે જે પણ વસ્તુ હોય એની લંબાઈનું. અને એમાંથી હું ટ્રેનની લંબાઈ બાદ કરીશ તો મને સુરંગની લંબાઈ મળશે. અને જો પ્રશ્નમાં સુરંગની લંબાઈ આપી હોય તો આજે કુલ અંતરમાંથી સુરંગની લંબાઈ માઇનસ કરીશ તો ટ્રેનની લંબાઈ મળી જશે. આગળ એવા બી પ્રશ્નો આપણે જોવાના છે, પણ હજુ આનો એક પ્રશ્ન પ્રેક્ટિસમાં કરીએ તો વધારે મજા આવશે. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 300 મીટર લાંબી ટ્રેનને એક સુરંગને પસાર કરતા 27 સેકન્ડ લાગે છે, તો સુરંગની લંબાઈ કેટલી થશે? તો હવે મને ખબર છે કે ઝડપ કેટલી છે? ઝડપ વી બરાબર
80 કિલોમીટર પ્રતિ કલાક. એને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા જ પડશે. તો 5/18 કરું તો થઈ જશે આ 9, આ થઈ જશે 40, એટલે કે 200/9 મીટર પ્રતિ સેકન્ડ. આને હું બદલતો નથી, એટલું ને એટલું જ રાખું છું, 200/9. ઓકે. સમય કેટલો લાગ્યો? સમય જો ટી જોઈએ તો લાગ્યો છે 27 સેકન્ડ. તો કાપેલું અંતર કેટલું થઈ જશે? આ સૂત્ર પ્રમાણે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો અંતર ડી બરાબર ઝડપ વી ગુણ્યા સમય ટી. ઝડપ છે તમારી 200/9, ગુણાકારમાં 27 એ સમય ગુણાકારમાં. 9 એકા 9, 9 તરી 27, એટલે કે 600 મીટર અંતર કાપ્યું હશે. હવે ખેલ અહીંયા ચાલુ થાય છે. જે પ્રશ્ન પૂછ્યો છે એના ધ્યાનથી જુઓ તમે. તો આ જે 600 મીટર અંતર છે એમાં શું છે? ટ્રેનની પણ લંબાઈ છે અને સુરંગની પણ લંબાઈ છે. પણ અહીંયા આપણને ટ્રેનની લંબાઈ કેટલી આપી દીધી છે? 300 મીટર. તો જો ટ્રેનની લંબાઈ 300 મીટર હોય તો 600 કરવા માટે સુરંગની લંબાઈ કેટલી કરવી પડશે? આપણે 300 મીટર રાખવી પડશે. એટલે કે ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. કંઈ નથી આમાં, ખાલી તમે કુલ અંતર શોધી લો અને એમાંથી જેની આપી હોય એ માઇનસ કરી નાખો તો બીજાની મળી જશે. તો આવા મિત્રો બીજા 3 પ્રશ્નો તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. એક આ રહ્યો પ્રશ્ન, 96 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 220 મીટર અને 21 સેકન્ડ લાગે છે, તો સુરંગની લંબાઈ શોધો. બધા સેમ જ રાખ્યા છે, મેં ખાલી રકમ બદલી છે એટલે તમને વધારે ખ્યાલ આવે કે કેવી રીતે થશે આ. બીજો પ્રશ્ન આ છે. અને ત્રીજો પ્રશ્ન, 66ની ગતિએ 66 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ 180 મીટર ટ્રેન છે જેને 15 સેકન્ડ લાગે છે. આ એક પ્રશ્ન પ્રેક્ટિસમાં. આગળ વધીએ આપણે. આ જ ટાઈપમાં આપણે હવે બીજી વસ્તુ શોધીશું. અત્યારે શું શોધ્યું આપણે? સમય શોધી લીધો છે એક ટાઈપમાં. બીજા ટાઈપમાં સુરંગની લંબાઈ, એટલે કે જે વસ્તુ હતી બ્રિજ, સુરંગ, ઊભી ટ્રેન અથવા પ્લેટફોર્મ, એની લંબાઈ આપણે શોધી લીધી છે. પણ હવે ઝડપ શોધવાની બાકી રહી ગઈ છે. તો ઝડપ કેવી રીતે શોધીશું? 500 મીટર લાંબી એક ટ્રેન બાજુમાં ઊભેલી 250 મીટર લાંબી બીજી ટ્રેનને પસાર કરતા 50 સેકન્ડ લાગે તો આ ટ્રેનની ઝડપ શોધો. પહેલાં આને દોરીને સમજીએ. આ ટ્રેન છે, બરાબર, અને એક બીજી ટ્રેન છે જે ઊભી છે અહીંયા. હવે આ ઊભી ટ્રેન પણ હોઈ શકે, અથવા બ્રિજ પણ હોઈ શકે, અથવા સુરંગ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે, પણ એવી વસ્તુ હોવી જોઈએ જેની અમુક લંબાઈ છે પણ એ ચાલતી નથી. ટ્રેનની લંબાઈ આપણને કેટલી આપી છે? 500 મીટર જે ચાલે છે એની. જે ટ્રેન ઊભી છે એની લંબાઈ કેટલી આપી છે આપણને? 250 મીટર એની લંબાઈ આપી દીધી. તો હવે આપણને ખબર છે કે કુલ અંતર કેટલું કાપવું પડશે એને પસાર કરવા માટે. કુલ અંતર ડી બરાબર એક તો જે ચાલતી ટ્રેનની લંબાઈ પ્લસ જે ઊભી છે એ ટ્રેનની લંબાઈ, એટલે કે 750 મીટરનું અંતર એને કાપવું પડશે. સમય કેટલો લાગે છે એને? તો સમય ટી જોઈએ તો એને લાગે છે 50 સેકન્ડ. ઓકે. તો ઝડપ કેટલી થઈ ગઈ ટ્રેનની? કઈ ટ્રેનની ઝડપ હશે? જે ટ્રેન ચાલે છે એ જ ટ્રેનની ઝડપ હશે. આ તો ઊભી જ છે, તો ઝડપ ટ્રેનની થઈ જશે અંતર ડી ભાગ્યા ટી. આ પ્રમાણે ઝડપ શોધવી હોય તો અંતર ભાગ્યા સમય કરી નાખીએ. ડી થશે તમારું 750 અને સમય છે 50 સેકન્ડ, એટલે કે 0 0 ગયા, 15 5 75, 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આ ટ્રેન ચાલે છે. પણ તમારો જવાબ અહીંયા એક પણ જગ્યાએ છે નહીં. તો આપણે શું કરીશું? આ મીટર પ્રતિ સેકન્ડની જગ્યાએ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું છે, તો આને ફેરવીશું 15 ગુણ્યા 18 ભાગ્યા 5. 5 એકા 5, 5 તરી 15, એટલે કે 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન ચાલે છે. તમારો જવાબ આવી જશે ઓપ્શન ડી, 54 કિલોમીટર પ્રતિ કલાક. આમથી આમ ફેરવવાનું છે. ખાલી એક કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે. એ કોન્સેપ્ટ શું છે કે વસ્તુ ઊભી છે અને ચાલવાળી ટ્રેન છે એને પસાર કરે તો કાપેલું અંતર કેટલું થઈ જશે? જે વસ્તુ ઊભી છે એની લંબાઈ અને જે ચાલે છે ટ્રેન એની લંબાઈ. બીજો પ્રશ્ન જોઈએ. 380 મીટર લાંબી એક ટ્રેન બાજુમાં ઊભેલી 250 મીટર લાંબી બીજી ટ્રેનને પસાર કરતાં 21 સેકન્ડ લે છે. તો હવે મિત્રો આ પ્રશ્ન એક્ઝામમાં આવે તો કેવી રીતે કરીશું? તો આપણને ડી પહેલાં તો ખબર પડી જાય. અંતર કેટલું અંતર કાપવું પડશે પસાર કરવા માટે? તો એક તો આ 380 મીટર જે લાંબી ટ્રેન છે એ તો એના 350 અને બીજી જે ટ્રેન ઊભી છે 250 મીટર લાંબી એના 250, એટલે કે આપણને 600 મીટરનું અંતર કાપવું પડશે. ટાઈમ કેટલો આપેલો છે? સમય, તો સમય લાગે છે 21 સેકન્ડ. તો જો મારે ઝડપ શોધવી હોય, ઝડપ વી બરાબર અંતર ડી ભાગ્યા સમય ટી. અહીંયાથી જો મારે ઝડપ શોધવી હોય તો ડી અપોન ટી થઈ જશે. ડી થશે 600, સમય લાગશે 21, એટલે કે આ થઈ ગયું છે
સોરી આ 350 અને આ 380 મીટર લાંબી ટ્રેન છે, એટલે કે સરવાળો ટોટલ થઈ જશે 630. તો અહીંયા 600 નહીં આવે, અહીંયા 630 થઈ જશે. તો 7 તરી 21, 9 સિત્તા 63, 3 એકા 3 અને 30 તરી 90. ઝડપ થઈ જશે તમારી 30 મીટર પ્રતિ સેકન્ડની. હવે અહીંયા 30 મીટર પ્રતિ સેકન્ડ નથી, કારણ કે બધા કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલા છે. તો આને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે આપણે 18/5થી ગુણાકાર કરવો પડશે, એટલે કે 6 18 છંગ 108 કિલોમીટર પ્રતિ કલાક. આ તમારો જવાબ થઈ જશે 108 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. આવા જ મિત્રો બીજા 3 પ્રશ્નો પ્રેક્ટિસના છે. એક પ્રેક્ટિસનો પ્રશ્ન આ છે 1 નંબરનો, બીજો જે પ્રેક્ટિસનો ક્વેશ્ચન છે એ આ છે 2 નંબર, અને ત્રીજો જે પ્રશ્ન છે પ્રેક્ટિસનો એ છે આ 3 નંબરનો. હવે જોઈએ આમાં જ એક બીજો પ્રશ્ન. અત્યારે આપણે શું શોધ્યું? સમય શોધી લીધો. સમય કેવી રીતે શોધવાનો, ઝડપ પણ જોઈ લીધી. અંતરમાં આપણે કોની જોયું? અંતર, સુરંગની લંબાઈ અથવા પ્લેટફોર્મની લંબાઈ, એ બધાનું અંતર જોયું. પણ હવે ટ્રેનની લંબાઈનું અંતર જોઈએ. વધારે કંઈ અલગ પ્રોસેસ છે નહીં, આપણે સમજીશું તો વધારે ખબર પડશે. 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન 300 મીટર લાંબા એક પુલને 20 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ શોધો. સ્પીડ તમને ટ્રેનની આપી દીધી છે. સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે? તમને ખબર છે કે પુલ જે છે એ ચાલતો નથી, તો જે ટ્રેનની ઝડપ હશે એ જ સાપેક્ષ ઝડપ થઈ જશે, એટલે કે 90 કિલોમીટર પ્રતિ કલાક. 90 કિલોમીટર પ્રતિ કલાક અહીંયા બધા એકમો મીટર અને સેકન્ડમાં છે, તો અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18થી ગુણાકાર કરવું પડશે. આપણે જોયેલું છે. 18 એકા 18, 18 પંચા 90, એટલે કે આ થઈ ગયા તમારા 25 મીટર પ્રતિ સેકન્ડ. જે તમારી સાપેક્ષ ઝડપ છે એ 25 મીટર પ્રતિ સેકન્ડની થઈ ગઈ છે. સમય કેટલો લાગે છે પસાર કરવામાં? તો તમે જોશો સમય તમને ટી લાગે છે 20 સેકન્ડ. ઓકે, આ 20 સેકન્ડ લાગ્યા તો કાપેલું અંતર કેટલું હશે? કુલ કાપેલું અંતર હશે ઝડપ v ગુણ્યા સમય ટી. કાપેલું અંતર જો શોધવું હોય મારે તો v અને ટીનો ગુણાકાર કરવો પડે છે. તો v મને મળ્યો છે 25, સમય ટી મને છે 20, તો આ થઈ જશે 500 મીટર. આ જે ડી છે એ કાપેલું અંતર છે પસાર કરવા માટે. પણ હવે પછી એ જ વસ્તુ થઈ ગઈ કે આપણને જોવું પડશે કે આ કુલ કાપેલું અંતર છે, બરાબર, 500 મીટર. એની અંદર શું હશે? ટ્રેનની લંબાઈ પણ હશે અને બ્રિજની લંબાઈ એટલે કે પુલની લંબાઈ પણ હશે. અને આપણને પુલની લંબાઈ 300 મીટર આપી દીધી છે. તો 500માંથી 300 મીટર તો બ્રિજની લંબાઈ થઈ ગઈ, તો ટ્રેનની લંબાઈ કેટલી થઈ ગઈ? 200 મીટર. બસ આ તમારો જવાબ થઈ ગયો છે. જેમ અત્યારે આપણે સુરંગનું કરતા હતા એવી રીતે આ ટ્રેનનું છે. તો આવા જ બીજા 4 પ્રશ્નો છે જે પ્રેક્ટિસમાં છે. આ પ્રશ્ન નંબર 2 તમારે પોઝ કરીને એક વખત આ પ્રશ્નનો જવાબ લાવી દેવાનો છે. અને આ પ્રશ્ન નંબર 4 છે. બધા એક જ જેવા છે, ખાલી રકમો બદલી છે. ફટાફટ એકને એક જેવા પ્રશ્નો તમે વારે ઘડી કરશો તો તમારી સ્પીડ વધશે. ચલો હવે આપણે એક નવો ટાઈપ જોઈએ. અત્યાર સુધી આપણે કેવા પ્રશ્નો જોયા કે ઊભો વ્યક્તિ, વૃક્ષ, થાંભલો. એમાં શું હતું કે ના એની લંબાઈ હતી ના એની ઝડપ હતી. એ પહેલો ટાઈપ હતો. એના પછી આપણે બીજામાં શું જોયું કે બ્રિજ, પ્લેટફોર્મ, સુરંગ, ઊભી ટ્રેન, એ બધાને પસાર કરવામાં એની ખાસ વાત શું હતી કે એની લંબાઈ તો હતી પણ એમની ઝડપ હતી નહીં. પણ હવે આપણે જે જોવાનું છે કે જ્યારે ટ્રેન કોઈ સમાન કે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા વ્યક્તિ કે કારને પસાર કરે ત્યારે શું થાય છે? હવે સમાન દિશામાં ગતિ કરતો હોય વ્યક્તિ કે કાર, સમાન કે વિરુદ્ધ દિશામાં, તો કેસ કેવો થાય છે એ આપણે એક્ઝામ્પલથી સમજીશું. કે આ ટ્રેન છે, આ એક ટ્રેન છે જે આ દિશામાં ગતિ કરી રહી છે. સમજી લો કે x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, અને એની લંબાઈ d છે. ઓકે, આ આપણને આપ્યું છે પ્રશ્નમાં એટલે કે સમજવા માટે તમે યાદ રાખો આને, બરાબર. પછી અહીંયા બીજો એક માણસ ઊભો જ છે જે ટ્રેનની દિશામાં જ ગતિ કરી રહ્યો છે y કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. તો હવે શું થશે કે ટ્રેન આને કેટલા સમયમાં પસાર કરશે, અથવા સમય આપ્યો હશે તો ટ્રેનની લંબાઈ પૂછી હશે, અથવા આ બંનેની ઝડપમાંથી એક વસ્તુ પૂછી હશે. તો અહીંયા જોઈએ આપણે કે પસાર કરવાનો જ્યારે કેસ જોઈએ આપણે તો શું થશે કે સમય કેટલો લાગશે એ તો આપણને પ્રશ્ન પ્રમાણે અલગ અલગ કરવાનું છે. પણ જે બદલાય છે એ છે સાપેક્ષ ઝડપ અને અંતર. અંતર કેટલું કાપવું પડશે ટ્રેનને? અંતર ડીની હું વાત કરું તો અંતર
આ ટ્રેનની લંબાઈ જેટલું જ કાપવું પડશે, કારણ કે આપણે જોયું છે કે માણસની કોઈ પોતાની લંબાઈ હોતી નથી, તો અંતર તો એને ટ્રેનની લંબાઈ જેટલું જ કાપવું પડશે. અને જ્યારે હું ઝડપની વાત કરું, ઝડપ વીની વાત થાય જ્યારે, તો ઝડપમાં હવે થોડો ફેરફાર થશે. અત્યાર સુધી અંતરમાં ફેરફાર આપણે જોયો, હવે ઝડપમાં ફેરફાર થશે. કેમ કે ટ્રેનની ઝડપ એક્સ છે અને માણસની પણ ઝડપ છે વાય. તો હવે અહીંયા લાગશે સાપેક્ષ ઝડપ. તો જ્યારે હું સાપેક્ષ ઝડપની વાત કરું તો મારે સૌથી પહેલાં જોવાનું કે સમાન દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા તમે જોઈ શકો બંને માણસ અને ટ્રેન બંને એક જ દિશામાં જાય છે, તો ઝડપ કેટલી થઈ જશે? એક્સ માઇનસ વાય. સમાન દિશામાં હોય તો ઝડપની બાદબાકી અને વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો થશે. તો અહીંયા જ્યારે હવે આપણે ઝડપ લઈશું એ ખાલી ટ્રેનની ઝડપ નહીં હોય, એ સાપેક્ષ ઝડપ હશે. આપણે જોઈએ પહેલાં પ્રશ્નો કેવા હોય છે, એના પરથી આપણે ધીરે ધીરે આગળ વધીએ. 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 250 મીટર લાંબી એક ટ્રેન તેની વિરુદ્ધ દિશામાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા રાજેશને કેટલા સમયમાં પસાર કરશે? અહીંયા રાજેશ એક માણસ છે. ચલો જોઈએ. અહીંયા આ એક ટ્રેન છે જેની લંબાઈ આપણને આપી દીધી છે 250 મીટર. આ એની લંબાઈ છે. ઓકે, એના એન્જિનથી લઈને એના છેલ્લા ડબ્બા સુધી. અને એની ઝડપ પણ આપણને આપી દીધી છે કેટલી? તો તમે જો પ્રશ્નમાં જોશો તો 160 કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ આપી છે. હવે એક માણસ છે જે અહીંયા ઊભો છે, દોડી રહ્યો છે, બરાબર. વિરુદ્ધ દિશામાં દોડે છે એટલે એની દોડવાની દિશા આ બાજુની હશે અને એની ઝડપ છે 20 કિલોમીટર પ્રતિ કલાકની. તો પસાર કરવા માટે કેટલો સમય લેશે? હવે પસાર કરવાની જો વાત કરું તો અંતર કેટલું કાપવું પડશે પસાર કરવા માટે? અંતર ડીની વાત કરું તો આ માણસની તો કોઈ લંબાઈ છે નહીં, તો ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપવું પડશે, એટલે કે 250 મીટરનું અંતર કાપવું પડશે. ચલો પછી ઝડપની વાત કરું. આપણે સમય શોધવાનો હોય તો સમય શોધવો હોય આપણને તો અંતર અને ઝડપ જોઈએ. અંતર આપણને મળી ગયું કે 250 મીટર કાપવાનું છે. હવે હું ઝડપની વાત કરું, ઝડપ વી એટલે કે સાપેક્ષ ઝડપની વાત કરું. હવે અહીંયા થોડું બદલાશે. કેમ? 160ની ઝડપે ટ્રેન આ બાજુ જાય છે, ઓકે. 20ની ઝડપે આ માણસ આ બાજુ આવે છે. વિરુદ્ધ દિશા થઈ ગઈ તો વિરુદ્ધ દિશામાં ઝડપનો સરવાળો થશે, એટલે કે 180 પ્લસ 20 એટલે કે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હવે ગણવામાં આવશે. અને 180 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવો હોય તો 5/18 એટલે કે 50 મીટર પ્રતિ સેકન્ડની એની ઝડપ થઈ ગઈ છે. ઓકે, બસ હવે સમય શોધવો સરળ થઈ ગયો. સમય ટી બરાબર ટી શોધવો હોય તો D/V કરવું પડશે. અંતર ડી ભાગ્યા ઝડપ વી. અંતર થઈ જશે 250 અને ઝડપ થઈ જશે એની 50 મીટર પ્રતિ સેકન્ડની. અહીંયા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નથી લેવાની, મીટર પ્રતિ સેકન્ડની ઝડપ લેવાની છે. 0 0 ગયા, 5 એકા 5, પાયો પાયો 25 એટલે કે 5 સેકન્ડ લાગશે. ઓકે, આ તમારો એ ઓપ્શન એ જવાબ થઈ ગયો. અહીંયા ફરક શું હતો કે માણસ ઊભો નહોતો, માણસ ચાલતો હતો, એટલે આપણે એની જે બંનેની સાપેક્ષ ઝડપ છે એ બદલવી પડશે. જો વિરુદ્ધ દિશામાં હશે તો સરવાળો થશે અને સમાન દિશામાં હશે તો ઝડપની બાદબાકી થશે. બાકી અંતરવાળો જે કોન્સેપ્ટ હતું એ જે આપણે પહેલાં આગળના 2માં જોયું એ જ રહેશે. પછી સાપેક્ષ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હતી, તો આપણે એને છેલ્લે સરવાળો બાદબાકી કરીને પછી મીટર પ્રતિ સેકન્ડમાં ચેન્જ કરી નાખી. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ટ્રેન દોડે છે. 300 મીટર લાંબી ટ્રેન છે. તેની વિરુદ્ધ દિશામાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલતા વિજયને કેટલા સમયમાં પસાર કરશે? હવે આ એક્ઝામ પર્પઝથી તમને સમજાવું છું, બરાબર. સીધું મને ખબર છે કે ટ્રેન દોડે છે અને વિરુદ્ધ દિશામાં માણસ જ આવે છે, બરાબર. તો અંતર કેટલું કાપવું પડશે? ટ્રેનની લંબાઈ જેટલું, એટલે કે 300 મીટર. આ મારું એક વસ્તુ થઈ ગઈ. ઝડપ કેટલી થઈ જશે? તો તમે જુઓ, ઝડપ વીની વાત કરું તો 180 કિલોમીટરની ટ્રેનની છે અને 30ની વિજયની છે અને બંને વિરુદ્ધ દિશામાં છે. પ્રશ્નમાં અહીંયા લખ્યું છે વિરુદ્ધ દિશામાં. તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે મારી? કે 180 અને 30 એટલે કે 210 કિલોમીટર પ્રતિ કલાક. આને જો મીટર પ્રતિ સેકન્ડમાં ત્યાં જ ફેરવી નાખીશ તો આ થઈ જશે 5/18 કરીશ, 6 તરી 18, 70 તરી, આ થઈ જશે 3 દુ 6 અને આ 35 એટલે કે આ થઈ જશે 175/3 મીટર પ્રતિ સેકન્ડ. હવે તમને ખબર છે કે હું આને પોઈન્ટમાં લાવતો નથી, એમને એમ જ રાખી મૂકું છું. ઓકે, મને અંતર મળી ગયું ડી, ઝડપ મળી ગઈ વી, તો સમય પસાર કરવાનો સમય મળી જશે. સમય મને ટી મળશે, એ થશે તમારો
અંતર ભાગ્યા ઝડપ. અંતર થઈ જશે તમારું 300 ભાગ્યા ઝડપ થઈ જશે 175 ભાગ્યા 3 છેદનો છેદ અંશમાં એટલે કે ઉપર મૂકી દઉં છું. ચલો હવે જો આનો ભાગ ચલાવું, થોડો અઘરો ભાગ છે આ, કે 25 + 175 અને 25 એકા 25 5 વધ્યા 25 દુ 50 36 ભાગ્યા 7 એટલે કે મારો જવાબ લગભગ 5.14 સેકન્ડનો આવશે. તો આ થઈ ગયું 5.14 સેકન્ડ એટલે કે આ રહ્યો. ઓકે, 5.14 સેકન્ડ લાગશે. બસ આમાં બીજું કંઈ જ કરવાનું નથી. તો આવા જ મિત્રો એક્ઝામમાં તમારે આટલી સ્પીડ, આના કરતાં વધારે સ્પીડ, આ તો હું અત્યારે તમને અંતર લખીને સમજાયું, આ એવી રીતે કરવાનું છે એક્ઝામમાં સ્પીડમાં. તો આ જે પહેલો દાખલો છે એ તમે કરો પ્રેક્ટિસમાં તો તમને વધારે ખ્યાલ આવશે. પછી બીજા દાખલાથી શું થશે, તમારી સ્પીડ આવશે ધીરે ધીરે, કે હા ખબર પડવા લાગી હવે સ્પીડ આવી. અને પછી આ જે ત્રીજો દાખલો છે એ કરશો એટલે તમને આ ટાઈપના દાખલામાં પ્રોબ્લેમ નહીં થાય. ચલો આગળ વધીએ. અત્યારે આપણે સમય શોધ્યો, સમય શોધી લીધો છે. હવે અંતર અને ઝડપમાંથી બીજી કોઈ વસ્તુ શોધીએ. અને આ જે છેલ્લા 3 પ્રશ્નો મેં તમને આપ્યા છે એમાં શું છે, આ વિરુદ્ધ દિશામાં છે. ઓકે, પછી જે બીજો પ્રશ્ન આપ્યો છે એ જ દિશાની વાત કરે છે, એટલે કે જો સમાન દિશા હોય તો ઝડપની બાદબાકી કરવાની તમારે ભૂલવાનું નથી. આ પણ એ જ દિશા છે એટલે કે ઝડપની બાદબાકી થશે. હવે એક નવો કોન્સેપ્ટ જોઈએ આપણે. જ્યારે ટ્રેન કોઈ બીજી ટ્રેનને પસાર કરે ત્યારે શું થાય છે? ઓકે, હવે પસાર કરે એટલે કે આમાં 2 કેસ હોઈ શકે. અથવા તો બંને ટ્રેનો વિરુદ્ધ દિશામાં આવતી હોય, અથવા તો બંને ટ્રેનો સમાન દિશામાં આવતી હોય. અને અહીંયા હવે બંને જોડે સ્પીડ પણ છે અને બંને જોડે એમનું પોતાનું અંતર પણ છે. તો તમને બતાવી દઉં, આ એક ટ્રેન છે, આની લંબાઈ હું a માની લઉં છું અને આની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક માનું છું. ઓકે, બીજી ટ્રેન, આની લંબાઈ હું b માની લઉં છું અને આની ઝડપ માની લઉં કે આને વિરુદ્ધ દિશામાં આવે છે તો y કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે. હવે જ્યારે પસાર કરવી હશે, પસાર કરવા માટેની શરત શું છે કે આ બંનેની ભેગા થઈને સાપેક્ષ ઝડપ કેટલી થઈ જશે? સાપેક્ષ ઝડપ v. જો વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશા છે તો બંને ઝડપનો સરવાળો એટલે કે x + y કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે. અને સમાન દિશામાં હશે તો x - y. અને અંતર કેટલું કાપવું પડશે? કાપેલું અંતર થઈ જશે d. એ થઈ જશે બંને ટ્રેનોની લંબાઈનો સરવાળો એટલે કે a + b મીટર. અને જે સમય છે એ તો પ્રશ્ન પ્રમાણે આપણે આવતો રહેશે. ઓકે, તો આનો મતલબ એ છે કે અહીંયા હવે તમારી સાપેક્ષ ઝડપ પણ બદલાઈ અને કાપેલું અંતર પણ બદલાયું છે. પ્રશ્ન જોઈને આપણને વધારે મજા આવશે. પ્રશ્ન જોઈએ. પ્રશ્ન જેટલો લાંબો છે ને એટલો સોલ્વ કરવામાં એટલો લાંબો છે નહીં એકચ્યુઅલી, બરાબર? કે કૃતિકા એક્સપ્રેસ અને વિકાસ એક્સપ્રેસ અનુક્રમે 120 મીટર અને 80 મીટરની લંબાઈ ધરાવે છે. 2 ટ્રેનો વિશેની વાત કરી છે. આની લંબાઈ 120 મીટર છે અને આની લંબાઈ 80 મીટર છે. ઓકે, જો બંને ટ્રેનો 2 સમાંતર પાટા પર, હવે એક વાત વિચારો, એક પાટા પર તો બંને સામસામે આવશે નહીં, સમાંતર પાટા પરથી જ ક્રોસ કરશે. તો આ ખાલી પ્રશ્નને લાંબો કરવા માટે લખ્યું છે કે 2 ટ્રેનો 2 સમાંતર પાટા પર એકબીજાની વિરુદ્ધ દિશામાં, આ હિન્ટ, વિરુદ્ધ દિશામાં અનુક્રમે 50 અને 60ની ઝડપથી દોડે છે. તો આ બંને ટ્રેન એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે? પસાર કરવા માટે આપણને સમય પૂછ્યો છે. ઓકે, પસાર કરવાનો સમય. સમય શોધવા માટે આપણને અંતર ખબર હોવું જોઈએ અને ઝડપ ખબર હોવી જોઈએ. તો અંતર કેટલું કાપવું પડશે પસાર કરવા માટે આ બંનેને? તો ટ્રેન 1નું અંતર, લંબાઈ પ્લસ બીજી ટ્રેનની લંબાઈ એટલે કે આ થઈ જશે 120 વત્તા 80 એટલે કે 200 મીટર. આ થઈ ગયું. પછી ઝડપ બી જોઈશે આપણને સમય શોધવા માટે. તો ઝડપ કેટલી થઈ જશે? ઝડપ તમારી થઈ જશે v બરાબર, એકની ઝડપ છે 50, બીજાની છે 60, પણ બંને વિરુદ્ધ દિશામાં છે તો સાપેક્ષ ઝડપ કેટલી થશે તમારી? સાપેક્ષ ઝડપ 50 + 60. કેમ? કારણ કે વિરુદ્ધ દિશામાં ઝડપનો સરવાળો થાય છે એટલે કે 110 કિલોમીટર પ્રતિ કલાક. હવે અહીંયા 110 કિલોમીટર પ્રતિ કલાક નહીં ચાલે. કેમ? કારણ કે બધી વસ્તુ મીટરમાં છે અને મને જવાબ સેકન્ડમાં આપ્યો છે. તો આને હું ફેરવીશ 110 × 5/18 મીટર પ્રતિ સેકન્ડ. તો આ થઈ જશે 550 / 18 મીટર પ્રતિ સેકન્ડ. હજુ 2થી ચલાવવું હોય તો ચાલશે પણ રહેવા દઉં છું. અને હવે મારે સમય શોધવાનું છે.
તો સમય ટી બરાબર સમય શોધવા માટે અંતર અને ઝડપનો ભાગાકાર. અંતર થઈ ગયો છે 200 મીટર ભાગ્યા 550 ભાગ્યા 18 એટલે કે 18 ઉપર જતા રહેશે. છેદનો છેદ અંશમાં આવી જશે. હવે છેદ ચલાવવામાં થોડું અઘરું તો છે પણ ચલાવવા પડશે. 5 ચોક 20, 11 પંચા 55, 18 ચોક 72 ભાગ્યા 18. આનો જો છેદ ચલાવું તો શું થઈ જશે? 11 છંગ 66, 11 છંગ 66, 6 વધ્યા 0 એટલે કે 11 પંચા 55, 4.5 સેકન્ડ લાગશે મને. ઓકે, 6.5 સેકન્ડ, સોરી. તો આ તમારો ઓપ્શન બી તો નહીં હોય, 6.4 લખેલું છે. એક્ઝેક્ટલી જો જોવા જઈએ તો ટાઈમ કેટલો લાગે છે? 6.55 સેકન્ડ. બીજો પ્રશ્ન જોઈએ. સૂર્યનગરી એક્સપ્રેસ અને રાજધાની એક્સપ્રેસ અનુક્રમે 150 મીટર અને 100 મીટરની લંબાઈ ધરાવે છે. સૂર્યનગરીની 150 મીટર લાંબી છે અને રાજધાની 100 મીટર લાંબી છે. આ બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં જાય છે 40 અને 80ની ઝડપથી. તો આ બંને ટ્રેન એકબીજાને કેટલા સમયમાં પાર કરશે અથવા પસાર કરશે, ગમે તે હોય. સમય શોધવા માટે આપણને અંતર અને ઝડપ ખબર હોવી જોઈએ. તો પસાર કરવા માટે કાપેલું અંતર કેટલું હોવું જોઈએ? પહેલી અને બીજી ટ્રેનનું લંબાઈ જેટલું. તો ડી બરાબર પહેલી ટ્રેનની લંબાઈ છે 150 મીટર, બીજીની છે 100 મીટર, એટલે કે આ થઈ જશે 250 મીટર. ઝડપ બી ખબર હોવી જોઈએ. તો સાપેક્ષ ઝડપ, કારણ કે બંને વસ્તુઓ ચાલે છે એટલે કે સાપેક્ષ ઝડપની જો હું વાત કરું તો આ થઈ જશે 40 અને બીજાની છે 80, અને પાછા વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપનો સરવાળો થશે એટલે કે 40 અને 80 120 કિલોમીટર પ્રતિ કલાક. પણ કિલોમીટર પ્રતિ કલાક નહીં ચાલે એટલે આપણે આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીશું. તો આ થઈ જશે 120 ગુણ્યા 5 ભાગ્યા 18 મીટર પ્રતિ સેકન્ડ. ભાગ ચલાવું તો 6 તરી 18 અને 6 દુ 12 એટલે કે 100 ભાગ્યા 3 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું. સાપેક્ષ ઝડપ પણ મળી ગઈ, કાપેલું અંતર પણ મળી ગયું. તો મને હવે સમય ઇઝીલી મળી જશે. સમય ટી શોધવાનો હોય તો ડી ભાગ્યા વી એટલે કે અંતર ભાગ્યા ઝડપ. ડી છે 250 અને ઝડપ છે 100 ભાગ્યા 3. 3 ઉપર જતા રહેશે, છેદનો છેદ 0 0 ગયા, 5 દુ 10, પાયો 25, 5 તરી 15 ભાગ્યા 2 એટલે કે મને કેટલા 7.5 સેકન્ડ લાગશે. 7.5 સેકન્ડ લાગશે. 15ના અડધા 7.5, 7.5 સેકન્ડમાં બંને ટ્રેનો એકબીજાને ક્રોસ કરી જશે. તો આવા જ મિત્રો બીજા 3 પ્રશ્નો તમને આપું છું પ્રેક્ટિસમાં. આ પહેલો પ્રશ્ન છે. સેમ 180 અને 120 મીટરની લંબાઈ છે અને ઝડપ 55 અને 70 છે અને વિરુદ્ધ દિશામાં જ છે. ઓકે, ચલો બીજો જે પ્રેક્ટિસનો પ્રશ્ન છે એ આ છે કે 110 અને 130ની લંબાઈ છે બે ટ્રેનોની, 80 અને 60ની ઝડપ છે, પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, એક જ દિશામાં છે એટલે કે સાપેક્ષ ઝડપ શોધવા માટે ઝડપની બાદબાકી થશે. ત્રીજો પ્રશ્ન આ રહ્યો 90 મીટર 150 મીટર વાળો, અને જે ચોથો પ્રશ્ન છે પ્રેક્ટિસમાં એ આ કરવાનું છે તમારે. ચલો આગળ વધીએ. આમાં એક બીજી વસ્તુ જોઈએ. તો મિત્રો આ બેઝિક હતું, બરાબર. આમાં આપણે કોઈ એડવાન્સ વસ્તુ જોઈ નથી. આપણે ખાલી સમજ્યા છીએ કે પસાર થયા ત્યારે કેવો સિનારીઓ ક્રિએટ થાય છે, કેટલી ટાઈપની વસ્તુઓ હોય છે જે પસાર થાય છે. આપણે 4 ટાઈપના ઓબ્જેક્ટ જોયા. એમાં એક ટ્રેન હતી. ટ્રેન એકબીજાને પસાર કરે તેની લંબાઈમાં બી ફેરફાર થશે કુલ કાપેલા અંતરમાં, અને ઝડપમાં બી સાપેક્ષ ઝડપ આવી જશે, બરાબર. પછી ચાલતો માણસ, સાયકલ અથવા ચાલતી કાર હોય તો લંબાઈમાં તો ટ્રેનની લંબાઈ જેટલું જ રાખવાનું, પણ ઝડપમાં સાપેક્ષ ઝડપ આવી જશે. પ્લેટફોર્મ, બ્રિજ, સુરંગ, રોકાયેલી ટ્રેન, એ બધી વસ્તુને પસાર કરવી હોય તો ટ્રેનની લંબાઈ વત્તા આની લંબાઈ એટલું અંતર કાપશે અને ઝડપ કેટલી હશે? ટ્રેનની લંબાઈ જેટલી. અને એવી રીતે થાંભલો, લાઇટ પોસ્ટ, વૃક્ષ, ઊભો માણસ, એ બધું ક્રોસ કરવું હોય તો એની તો ના લંબાઈ હોય છે ના ઝડપ હોય. તો લંબાઈ શોધવા માટે ટ્રેનની લંબાઈ જ અને ઝડપ શોધવા માટે ટ્રેનની ઝડપ જ રાખવાની છે. તો આ 4 ટાઈપના આપણે અલગ અલગ ઓબ્જેક્ટ જોયા. હવે નેક્સ્ટ લેક્ચર જે આપણે થોડા ટફ ક્વેશ્ચન, થોડા વિચિત્ર ક્વેશ્ચનો જોવાનો છે, એમાં આપણે આ બધામાં ખેલ કેવી રીતે થાય છે. અત્યારે તો આપણે સિમ્પલ જોઈ લીધા છે, બરાબર, બેઝિક. પણ હવે જે પ્રશ્નો હશે એમાં શું હશે કે ચાલતા માણસના 10 સેકન્ડમાં અને પ્લેટફોર્મને આટલા સેકન્ડમાં, તો ટ્રેનની ઝડપ શોધો. એટલે થોડું વિચિત્ર હશે. હવે આજે 4 ટાઈપના ઓબ્જેક્ટ છે, આ ટ્રેન, ચાલવાવાળા માણસો, પ્લેટફોર્મ અને આ ચોથા થાંભલાનો ઊભો માણસ ને પિલ્લર, એ બધા જે માણસો છે
અત્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલ જોઈ લીધા કે પહેલું જોઈ લીધું, બીજું, ત્રીજું, ચોથું. હવે આ બંને ભેગા કે બીજા અને ત્રીજામાં ભેગાની વાત હોય, ત્રીજા અને ચોથામાં ભેગાની વાત હોય, ચોથા અને પહેલામાં ભેગાની વાત હોય, તો એ કેવી રીતે થશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે.